हेलो 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 फर्स्ट ऑफ ऑल तो आई लव यू ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર તમને પહેલા જ તો હું વિડીયો મૂકીને જાઉં ને તો નીકળી જાઉં પછી હલવાઈ જાઉં પછી તમારી કમ્પ્લેટ માં લો કે ધોરણ 10 એનો ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.2 નો 15મો દાખલો ખાસ ધ્યાન રાખજો તમારી આંખ અહીંયા રાખજો આંખનું નથી કહેતો તમારા કાન અહીંયા રાખજો કાનનું નથી કહેતો અને મોઢું બંધ રાખજો મોઢું બંધ રાખવાનું કહું પણ આંખને કાનનું નથી કહેતો કમ્પ્લીટ માં લો કે સમાંતર શ્રેણીના કમ્પ્લીટ સ્પીડ કે એના કયા મૂલ્યો માટે બે સમાંતર શ્રેણી એક શ્રેણી આપેલી છે 63 65 અને 67 ડોટ 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 એના અને બીજી શ્રેણી આપેલી છે 3 10 અને 17 ડોટ 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 એના એનમાં પદ સમાન હશે કે આ બે સમાંતર શ્રેણીમાં ના એનમાં પદ સમાંતર હશે તો કે બે શ્રેણી આપેલી છે તો કે પહેલા બે શ્રેણી લખી નાખવાની એક બાજુ હું હે 63 65 67 તો એ લખી 63 65 67 અને બીજી બાજુ છે 3 10 17 ડોટ 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 આયા હું ક્લિયર માં લો સમજાઈ ગયું સ્વીટ હું કહ્યું કે બે શ્રેણી આપેલી છે હવે આ બંને શ્રેણીમાંથી એનું કયું મૂલ્ય સમાન છે એ કોઈ પણ હવે જો શ્રેણીમાં તમને a ને d શોધતા તો આપણે સ્વીટ કમ્પ્લીટ તો કે સૌથી પહેલા હોય ને એને શું કહેવાય a કહેવાય કે શ્રેણીમાં સૌથી પહેલા હોય ને એને a કહેવાય તો કે a બરાબર કેટલા માં લઉં 63 અહીંયા સુધી કમ્પ્લીટ આમાં a બરાબર કેટલા 3 અહીંયા સુધી ક્લિયર માં લઉં સમજાઈ ગયું બંને શ્રેણીના n નું q પદ સમાન હોય ત્યારે બંને શ્રેણી સરખાવાય મતલબ n બરાબર n કરો તો હાલે હવે d એટલે હું તો કે બીજામાંથી પહેલું બાદ અથવા ત્રીજામાંથી બીજું અથવા ચોથામાંથી ત્રીજું ઊંધી બાદ બાકી ઓકે માય લવ સ્વીટહાર્ટ ગોટ ઇટ સમજાય છે નો સમજાતું હોય તો તમારી આંખ ખુલ્લી રાખો ફાડીને જુઓ આપણે d બરાબર બીજામાંથી પહેલું બાદ તો અહીંયા ખાસ ધ્યાન રાખજો બીજું છે 65 પહેલું છે 63 તો કે 65 ઓછા 63 તો કેટલા વધે સ્વીટહાર્ટ 2 d કેટલા માં લઉં 2 કમ્પ્લીટ હવે આમાં એમ d બરાબર બીજામાંથી પહેલું બાદ બીજું છે 10 પહેલું છે બીજું છે 10 પહેલું છે 3 ઓકે 10 માંથી 3 જાય તો કેટલા 7 સમજી ગયું સ્વીટહાર્ટ ડાયરેક્ટ આવડે તો કે d બરાબર 2 લખી શકો ને આમાં d બરાબર 7 લખો હવે બંને બાજુ n વાળું સૂત્ર આમાં n ને આમાં n1 રાખો તો વાંધો નહીં પણ બંને બાજુ n રાખો તો હાલે પણ કિંમત આડા આવડી ન થવી જોઈએ ઓકે સ્વીટી કમ્પ્લીટ an બરાબર an ડેશ રાખી દઈએ કમ્પ્લીટ an બરાબર an ડેશ આલી કોરો n નું સૂત્ર an સોરી સ્વીટી n નું સૂત્ર શું થાય માઈ લો તો કે n બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d હવે આમાં ડેશ રાખ્યો છે એ ભાઈ સૂત્ર એ રાખો તો હાલે એ કઈ પ્રશ્ન નથી a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d પણ હવે ઈ યાદ રાખવાનું કે આલી સાઈડ હોય ને એમાં આલી સાઈડ ની કિંમત ભરવાની અને આલી સાઈડ જમણી બાજુ હોય એમાં કઈ તો કે જમણી સાઈડ ની કિંમત ભરવાની જો બંનેમાં a ની 63 ને d ની બે ઠોકી દેવો ને તો નહીં હાલે સમજી ગયું સૂત્ર ભલે બંને બાજુ સેમ રાખો અથવા અહીંયા a1 કરી નાખો n1 કરી નાખો d1 બે સેમ રાખો તો પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ ક્યાં છે તો કે બંનેમાં જમણી બાજુમાં જમણી કોરની કિંમત ભરવાની ડાબી કોરમાં ડાબી કોરની કિંમત ભરવાની આટલું સમજાઈ ગયું માઈ લો ઓકે આમાં a કેટલા છે 63 તો a જ્યાં દેખાય અહીંયા કેટલા લખી નાખવાના 63 n નું મૂલ્ય શોધવાનું એટલે n ઓછા 1 અને d ની વેલ્યુ કેટલી માઈ લો વાલી બાજુ 2 તો અહીંયા કેટલી લખવાની 2 અહીંયા સુધી સમજાઈ ગયું સ્વીટહાર્ટ હવે આમાં a ની વેલ્યુ કેટલી છે 3 તો અહીંયા લખવાના 3 પ્લસ n ની વેલ્યુ શોધવાની ઓછા 1 અને d કેટલા સ્વીટી 7 તો અહીંયા 7 અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ હવે આ બેનું સાદું રૂપ આપી દો એટલે થઈ ગયો દાખલો તો આ 63 વત્તા 2 અને n નો શું થાય ગુણાકાર 2 ગુણ્યા n એટલે 2n ઓછા 2 ગુણ્યા 1 એટલે 2 એકુ 2 બરાબર 3 વત્તા 7 ગુણ્યા n એટલે 7n ઓછા 7 એકુ 7 આ બેનું ખાવું શું એટલે ગુણાકાર થાય એટલું કમ્પ્લીટ આ 63 પાછું એકવાર જોઈ લે જો આ 63 એમનો પછી આ 2 ને n નો ગુણાકાર 2n ઓછા અહીંયા ઓછા છે ને સ્વીટી તો અહીંયા ઓછા 2 એકુ 2 આ 3 એમનો
7 ને n નો ગુણાકાર 7 ઓછા 7 = 7. હવે ખાસ ધ્યાન રાખો આ 63 વધતા હે અને 2 ઓછા હે એટલે કે 63 માંથી 2 કરવા જો હે 12 તો કે 63 માંથી 2 થાય તો કેટલા વધે માની લો 61 પ્લસ આ 2 n એમના બરાબર આમાં જોવાનું આ 7 n પહેલા મૂકી દે 7 ઓછા હે અને 3 વધતા હે તો કે વધતા ઓછા ઓછા થાય 7 માંથી 3 જાય 4 ને મોટાની નિશાની આટલું કમ્પ્લીટ. હવે જી હોય તો 61 વધતા 2 બરાબર 7 n ઓછા 4 61 વધતા બરાબર 7 n ઓછા 4. હવે આંકડા એક બાજુ પર નાખવાના એબીસીડી ના અક્ષર લીખો 7 n પ્લસ છે આ લીખો આવે તો માઈનસ 61 પ્લસ છે ઓલી પર જાય તો માઈનસ સમજાય છે માઈલો કાઈ નથી 2 n ઓલે 7 2 n ને આ લીખો 61 ને આ 2 n એમના બાજુમાં આવ્યા ઓછા 7 બરાબર ઓછા 4 અને બાજુમાં 61 પ્લસ હતો ઓલી પર ગયા તો માઈનસ આયા સુધી ક્લિયર માની લો. હવે જો આ વધતા ને ઓછા તો વધતા ઓછા કેટલા થાય ઓછા થાય કે પ્લસ માઈનસ માઈનસ અલગ કે બાદ બાકી એ તો તમને ખ્યાલ છે કે 7 માંથી 2 જાય તો 5 n મોટાની નિશાની કે મોટાની નિશાની 7 મોટા તો અહીંયા 7 ની આગળ માઈનસ તો અહીંયા માઈનસ. હવે આ બે હે પાછા ઓછા ઓછા વધતા એ સમાન એ સરવાળો તો 61 ને 4 65 મોટાની નિશાની 61 મોટા એની આગળ ઓછા તો અહીંયા ઓછા. અહીંયા સુધી ક્લિયર માની લો આટલું ક્લિયર. અહીંયા સુધી મસ્ત સ્મૂથ તો કે આ બે માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ સમજાઈ ગયું સ્વીટહાર્ટ. હવે 5 અને 65 નો શું થાય ભાગાકાર થાય કેવી રીતના તો કે 5 ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય પણ અહીં ડાયરેક્ટ કરી શકો 13 50 65 n બરાબર કેટલા માની લો 1 કયો છે આનાથી સ્મૂથ હોય હે છે કાંઈ આનાથી સ્મૂથ તમે જે મિત્ર ભેગા બેહીને આડાવડું તો એ આટલું સ્મૂથ ના હોય કમ્પ્લીટ મસ્ત દાખલો અને કામનો દાખલો. ઓકે માની લઉં અહીંયા સુધી ક્લિયર. આ દાખલો કાંઈ નથી મસ્ત હે ખાલી a વાળું એક સૂત્ર આવડે a n = a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એટલે આ આખું સ્વાધ્યાય આવડે 5.2 આખું આવડે. આ એક ફોર્મ્યુલા આવડે એટલે આખું 5.2 આવડે. કાંઈ નથી માની લઉં મસ્ત છે સિમ્પલ છે સ્મૂથ છે ન હોય તો બનાવી દો પ્રેક્ટિસ છે એની બેનને. ઓકે માની લઉં ત્યાર પછીનો દાખલો શું હોય તો કે એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 હોય. ખાસ ધ્યાન રાખો કે ત્રીજું પદ કેટલું 16 તો આ a3 બરાબર 16. અહીંયા ખાસ ધ્યાન રાખજો તમારી આંખ ખુલ્લી રાખજો. a3 નું ફોર્મ્યુલા શું બને તો કે કોઈ પણ પદ હોય એમાં a1 હોય તો આ a1 પ્લસ d કેટલા તો કે જેટલાનું પદ હોય ને એનાથી એક ઓછું તો કે ત્રીજું પદ હોય તો d હોય 2 તો કે 2d બરાબર 16. આ ઇક્વેશન 1 અહીંયા હું ક્લિયર માની લો આટલું સમજાઈ ગયું સ્વીટહાર્ટ. ત્રીજું પદ 16 હોય તો કે a3 બરાબર 3 પેલું પદ હોય તો a1 બીજું હોય તો a2 ત્રીજું હોય તો a3 ચોથું હોય તો a4 ત્રીજું કીધું એટલે a3 16 બરાબર a3 બરાબર 16. એનું ફોર્મ્યુલા બનાવ્યું તો કે a ગમે એટલાનું પદ હોય એક જ વાર હોય એટલે આ એક અને d જેટલાનું પદ હોય ને એના કરતા એક ઓછું. ત્રીજું પદ હોય તો d 2 હોય 50મું પદ હોય તો d 49 હોય 100મું પદ હોય તો d 99 હોય તો કે ત્રીજું પદ એટલે d એક ઓછો a વત્તા 2d બરાબર 16. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો ત્રીજું પદ 16 હોય તો ત્રીજા પદનું કમ્પ્લીટ થાય. સાતમું પદ પાંચમા કરતા 12 વધારે તો કે એક સાતમું બરાબર એક પાંચમું આ 12 વધારે સાતમું વધારે એટલે ઓછું હોય એ લીખો 12 ઉમેરી દેવા. શા માટે માની લઉં તો કે અહીંયા જો બરાબરની નિશાની એટલે ઇક્વલની નિશાની જળવાઈ ગઈ ને એટલે. હવે સાતમા પદનું ફોર્મ્યુલા શું થાય તો કે a વત્તા 6d ગમે એટલાનું પદ હોય એ એક હોય d જેટલાનું પદ હોય એના કરતા એક ઓછું. સાતમું હોય તો એનાથી એક ઓછું કેટલું થાય 6. પાંચમું હોય તો a 1 અને d એનાથી એક ઓછું એટલે 4d અને આ પ્લસ 12 એમનો સમજાઈ ગયું સ્વીટહાર્ટ. આનું ફોર્મ્યુલા a પ્લસ 4d અને 12 એમનો. હવે જો આલી બાજુ a હે આલી બાજુ a હે ખાસ ધ્યાન રાખજો અહીંયા મારે કે આ a ને આ હે તો કે a જાય. હવે 4d પ્લસ છે આલી પર આવે તો શું થાય માની લો માઈનસ થાય તો કે 6d બાજુમાં આવ્યો ઓછા 4d બરાબર 12. અહીંયા સુધી ક્લિયર માની લો 6 માંથી 4 જાય તો કેટલા વધે 2d બરાબર 12. હવે આ 2 અને 12 નો શું થાય માની લો ભાગાકાર થાય. સ્વીટહાર્ટ ખાસ ધ્યાન રાખજો આ બગડો જાય ગુણાકારમાંથી ભાગાકારમાં ભાગાકાર ડાયરેક્ટ કરી નાખો તો હાલે 2 6 12 તો કે d બરાબર કેટલા માની લો 6. અહીંયા સુધી કમ્પ્લીટ. આટલું થઈ ગયું તો કે d ની કિંમત 6 આવી તો હવે હું લખવાનું અહીંયા
ઓકે, ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ખાસ ધ્યાન રાખજો, તમારી આંખ ફાડીને ધ્યાન રાખજો, આંખનું નથી કે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો પેલું સમીકરણ અહીંયા લખી નાખવાનું, a વત્તા 2d બરાબર 16. ઓકે, a વત્તા 2d બરાબર 16 કમ્પ્લીટ માની લો. હવે ડી ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ, તો કે ડી હોય ને કૌંસ કરીને 6 કરી નાખવાનું. તો કે a વત્તા 2 કૌંસમાં ડી ની જગ્યાએ કૌંસ કરીને 6 બરાબર 16. a વત્તા કૌંસ હોય એટલે 2 ને 6 નો શું થાય સ્વીટહાર્ટ, તો કે 2 ને 6 નો ગુણાકાર થાય. ઓકે માની લો કે આ 2 નો ગુણાકાર 2 6 12 બરાબર 16. 12 પ્લસ છે ઓલી કોઈ જાય તો માઇનસ. a બરાબર 16 ઓછા 12 સમજી ગયું સ્વીટી. હવે a બરાબર 16 માં 12 જાય તો કેટલા વધે 4 કમ્પ્લીટ માની લો. હવે જો એવી શ્રેણી શોધો, શ્રેણી એટલે હું, તો કે એમાં પ્રથમ પદ જોઈ અને ડી ઉમેરતું જવાનું. તો કે પ્રથમ પદ એટલે a મળી ગયું એટલે શ્રેણીમાં શરૂઆતમાં કેટલા હશે 4. હવે ડી ઉમેરતું જવાનું. ડી કેટલું હોય 6, તો 6 માં 4 નાખી દો પ્લસ 10 માં પાછા ડી હોય એટલે ઉમેરી દેવાનું, કેટલા થાય 16. 16 માં પાછા ડી હોય એટલે ઉમેરી દેવાનું 22. ડોટ ડોટ ડોટ. કાંઈ નથી, સિમ્પલ છે, મસ્ત છે અને સ્મૂથ છે. આમાં કઈ જાજુ છે નહીં, ગેમ છે, રમવાની છે, વારંવાર રમવાની છે અને પ્રેક્ટિસ કરવાની. ખાસ તો હું પ્રેક્ટિસ એક વખત કરશો તો મજા આવશે, 2 વખત કરશો તો એનાથી વધારે મજા આવશે, 5 વખતમાં એનાથી વધારે, 15 વખતમાં ઈચ્છે વધારે. કેટલી જેટલી તમે એટલી જ કમ્પ્લીટ, કે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી વધારે મજા આવશે. ઓકે માની લો 5 વાર કરો, 15 વાર કરો, 50 વાર કરો, ડેર મિનિમમ 50 વાર રાખી કે અહીંયા સુધીમાં તો લડી જ લેવાનું. ના આવડે તો એટલી વાર તો કરવાનું. 50 વાર ના આવડે ને તો પછી આપણી આગળ એક જ ઓપ્શન રહીએ, ટિફિન. કમ્પ્લીટ માની લો કે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી મજા આવશે. 50 વખત શા માટે કહું હું, તો કે આ સબ્જેક્ટ 100 માંથી 100 નો છે ને એટલે કમ્પ્લીટ 50 વાર કરો, મસ્ત દાખલા આવડી જાય, સ્મૂથ આવડી જાય. રોજની 5 કલાક આપો, 4 કલાક આપો, 6 કલાક આપો, આની પાછળ આપો. કારણ કે આમાંથી 100 માંથી 100 આવી જાય. ગણિત વિજ્ઞાન એવા સબ્જેક્ટ છે કે જેમાં ફૂલ સ્કોર કરવો હોય તો થાય. મારાથી નહોતો થયો તમને એટલે કહું. ઓકે માની લો મસ્ત દાખલા વારંવાર પ્રેક્ટિસ કરો, મજા આવી જાય એવી પ્રેક્ટિસ કરો. ગમે સ્મૂથ દાખલા હોય તો એને વધારે સ્મૂથ બનાવો. કેવી રીતના બને તો, અને કેટલા સ્મૂથ બનાવવાના, એટલા જ જેટલા તમે એક વસ્તુને ધારીને બેઠા હો ને એટલા. અને કઈ વસ્તુ એ તમને ખબર માની લો. અને આ ખાસ કોઈ વ્યક્તિ પાસે આ જાદુઈ લાકડી ના હોય કે ફેરવી દે ને તમને આવડી જાય. જો કે આપણી પાસે છે પણ હું ફેરવતો નથી. શા માટે, તો એવા ધંધા બંધ કરી. ઓકે સ્મૂથ બનાવી દો વારંવાર પ્રેક્ટિસ થી. ત્યાર પછીનો દાખલો હું માની લો કે 17મો દાખલો, સમાંતર શ્રેણી 3 8 13 ડોટ 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 253 હોય એનું છેલ્લેથી 20મું પદ. આમ ભાઈ 3 8 13 ડોટ 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 253 એનું છેલ્લેથી 20મું પદ. જ્યારે છેલ્લેથી 20મું પદ કહે ને ત્યારે શ્રેણી ઉલટાવી નાખો. તો અહીંયા લખો શ્રેણી ઉલટાવતા. ખાસ ધ્યાન રાખો. ઉલટાવતા મતલબ હું, તો કે છેલ્લા હોય ને પેલા આવી જાય 253. જોજો આમાં કેટલા કેટલા વધે છે, 5 ને 5 8, 8 ને 5 13, 13 ને 5 18, એવી રીતના 5 5 વધે. તો આમાંથી 5 5 ઘટાડતું જાઓ. સમજાઈ ગયું? તો કે 253 માંથી 5 જાય તો 248, એમાંથી 5 જાય તો 243. આવી રીતના ઘટતા 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 છેલ્લે કેટલા થઈ જાય, તો કે શ્રેણીમાં આગળ હોય ને છેલ્લે વહી જાય. શ્રેણી ઉલટાવો એટલે ઊંધું થઈ જાય. હવે 20મું પદ, 20મું પદ. હવે ખાસ ધ્યાન રાખો, અહીંયાથી તમારી આંખ, કાન, નાક બધું ખુલ્લું જોઈએ. એક વસ્તુ બંધ હોવી જોઈએ. એ અત્યારે તો બંધ જ હશે, બોર્ડ ટુકડી ખબર પડે. હવે આ કેટલા સૌથી પહેલા હોય શ્રેણીમાં એને કહેવાય એ. એટલે પ્રથમ પદ. કેટલું સ્વીટહાર્ટ 253. પછી હું શોધવાનું, તો કે ડી. ડી એટલે ઊંધી બાદબાકી. ઊંધી મતલબ બીજા પદમાંથી પેલું પદ બાદ. તો કે 248 ઓછા 253 એટલે કેટલા આવે, 248 માંથી 253 જાય તો 5 ને મોટાની નિશાન. 20મું કીધું તો કે n બરાબર કેટલા થાય માની લો 20. હવે થઈ ગયું. હવે n વાળું સૂત્ર મૂકી દો, થઈ ગયો દાખલો. an is equal to a plus n minus 1 into d. અથવા 20મું પદ કીએ તો a વત્તા 19 d કરીને ડાયરેક્ટ
કરી શકો, એ તમારે જેમ લેવું હોય. તો કે એ ની જગ્યાએ કેટલા માની લઉં, તો કે એ ની જગ્યાએ મૂકવાના 253. અહીં તો આ એ હોય અહીંયા મૂકી દીધા 253 પ્લસ n ની જગ્યાએ કેટલા 20મું પદ કીધું એટલે n બરાબર 20 ઓછા 1 એમ ને, અને d કેટલા છે સ્વીટહાર્ટ, તો કે d છે -5. કમ્પ્લીટ. હવે સાદું રૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ. 253 એમ વત્તા 20 માંથી 1 જાય તો 19 અને -5 એમ. હવે ખાસ ધ્યાન રાખજો, નકર પ્લસ માઇનસ માં ચૂકી જાઓ ને તો ઓલા ચેક કરવા વાળા માર્ક આપવામાં નહીં ચૂકે. તો કે આ 253 એમ. હવે જો આ પ્લસ ને આ માઇનસ, આ પ્લસ આ માઇનસ, તો કે પ્લસ માઇનસ માઇનસ, 19 નો 5 નો શું થાય ગુણાકાર, 49 50. 253 માંથી 55 કરવાના બાદ કેટલા થાય કયો જોઈ, ઝડપ બોલો. 253 માંથી 200 ઓલા ખાલી 95 કરવાના બાદ તો કેટલા થાય, તો કે અહીંયા 13 માંથી 5 જાય તો 8. આપણે 24 માંથી 9 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ, ઝડપ બોલો. ઓકે 15. ઓકે માય લવ, સમજાઈ ગયું સ્વીટહાર્ટ. તો કે 253 માંથી 95 બાદ કરીએ એટલે કેટલા આવે, તો કે 158. હવે કયો છે આનાથી શું દાખલો કઈ હોય, કેટલો મસ્ત દાખલો હોય. લવ યુ કયો ને મને હો દાખલા ને. ઓકે માય લવ. ત્યાર પછીનો દાખલો શું હોય, તો કે ત્યાર પછીનો દાખલો હોય એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24. અહીંયા ધ્યાન રાખજો, ધ્યાન. ચોથું પદ એટલે a4, આઠમું એટલે a8, એટલે a4 ને a8 નો સરવાળો કેટલો હોય માની લઉં 24. તો અહીંયા લખવાનું a4 વત્તા a8 બરાબર 24. આટલું સમજાઈ ગયું, ગોટ ઇટ. આયા સુધી ક્લિયર. તો કે a4 નું ફોર્મ્યુલા શું થાય, તો કે જેટલામું પદ હોય એટલામું, એની 50મું હોય કે 100મું હોય કે 500મું હોય કે 1000મું હોય, એ હંમેશા એક જ હોય. તો આ એક વાર. ચોથું પદ છે તો d એનાથી 1 ઓછો એટલે a વત્તા 3d. આઠમું પદ હોય તો a એક વાર, d એનાથી 1 ઓછો એટલે 7d અને બરાબર 24. અહીંયા સુધી ક્લિયર મારી લો. હવે જો ગણી લે, a કેટલી વાર, 1 ને 2 વાર, તો 2a વત્તા d કેટલી વાર, તો કે 3 ને 7 વાર, 7 ને 3 10 વાર, તો કે 2 વત્તા 10d બરાબર 24. હવે જો આને 2 વડે ભાંગી શકાય, આને 2 વડે ભાંગી શકાય, આને 2 વડે ભાંગી શકાય, અને 2 વડે ભાંગતા અહીંયા લખવું હોય તો ભલે, નકર હાલે 2 વડે ભાગો. તો કે આને 2 વડે ભાંગી તો 2 એકુ, આને 2 વડે ભાંગી તો 2 50, આને 2 વડે ભાંગી તો 12. તો શું વધે, a વત્તા 5d બરાબર 12. આ ઇક્વેશન 1. આયા સુધી ક્લિયર મારી લો. આટલું સમજાઈ ગયું સ્વીટહાર્ટ. તો કે સમીકરણ 1 લખ્યું કેવી રીતે ના, તો કે ચોથું પદ અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા અને આઠમા પદનો સરવાળો 24. છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44. તો કે છઠ્ઠું એને શું કહેવાય, a6. દસમું એને શું કહેવાય, a10, અને 44 એટલે બરાબર 44. સરવાળો કીધો એટલે વચ્ચે પ્લસ ની નિશાની. આયા સુધી ક્લિયર મારી લે. તો કે શ્રેણીના 3 પદ શોધવાના છે. તો કે છઠ્ઠા પદનું ફોર્મ્યુલા શું થાય, તો કે ગમે એટલાનું પદ હોય એ હંમેશા એક જ હોય. ઓકે સ્વીટહાર્ટ. તો કે a એક વાર લખ્યું, d એનાથી 1 ઓછો એટલે છઠ્ઠું પદ હોય તો d 5 હોય, દસમું પદ હોય તો a એક વાર અને d એનાથી 1 ઓછો એટલે 9d બરાબર 44. ઓકે મારી લો. આયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ. હવે a કેટલી વાર છે, 1 ને 2 વાર, તો અહીંયા 2 વાર. d કેટલી વાર, 5 ને 9 વાર, તો કે 5 ને 9 14 વાર બરાબર 44. ત્રણેયને જો આને 2 વડે ભાંગી શકાય, આને ભાંગી શકાય, આને ભાંગી શકાય, એટલે 2 વડે ભાગો. કમ્પ્લીટ મારી લો. સમજાય સ્વીટહાર્ટ. હવે આને 2 વડે ભાંગી તો આ 2 એકુ 2, 2 સત્તા 14 અને 22 દુ 44. તો શું હોય, તો a વત્તા 7d બરાબર a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 22. આ ઇક્વેશન આયા સુધી કમ્પ્લીટ. હવે ઇક્વેશન 1 અને 2 મળી જાય એટલે તમે જે રીતમાં માસ્ટર હો ને એ રીત કરવાની. કેમાં, તો કે લોપમાં. શું કરવાનું, લોપની રીત. કેવી રીતના, તો કે ઉપર નીચે. સમીકરણ 1 ને ઉપર લખવાનું, સમીકરણ 2 ને નીચે લખવાનું. ટૂંકમાં સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવાનું. ઓકે માય લવ. તો કે સમીકરણ 1 શું હોય, a વત્તા 5d બરાબર 12, અને સમીકરણ 2 શું હોય, a વત્તા 7d બરાબર 22. એટલે ઉપર નીચે હોય તો સમીકરણ 1 ને ઉપર લખવાનું, સમીકરણ 2 ને નીચે લખવાનું. કમ્પ્લીટ સમજાઈ ગયું. તો કે a વત્તા 5d બરાબર 12,
અને બીજું સમીકરણ શું હતું સ્વીડાર્ટ? તો કે a વત્તા 60d બરાબર 12. લોપ મતલબ નિશાની ચેન્જ કરવાની. કેવી રીતના? તો કે અહીંયા મારવાનો આમ લીટો, નિશાની ચેન્જ કેવી રીતના થાય? તો કે આ પ્લસ છે તો માઇનસ કરો, આ પ્લસ છે તો માઇનસ કરો, આ પ્લસ છે તો માઇનસ કરો. અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્વીટી, જો એક એ પ્લસ છે, આ એ માઇનસ છે, તો પ્લસ માઇનસ કેન્સલ. એ ન સમજે તો એ માંથી એ જાય તો 0. ઓકે માની લો હવે આ નિશાની ભૂલી જાવ, આ જોવાનું, આ પ્લસ અને આ માઇનસ. ઓકે, પ્લસ માઇનસ માઇનસ, વત્તા ઓછા ઓછા, અલગ એ બાદ બાકી. 7 માંથી 5 જાય તો 2d અને મોટાની નિશાની. 7 મોટા છે એની આગળ માઇનસ છે તો અહીંયા માઇનસ, આમાં એમ જ. આ ઓછા અને આ વત્તા, તો ઓછા વત્તા ઓછા, 22 માંથી 12 જાય તો 10 ને મોટાની નિશાની. કમ્પ્લીટ માની લો, અહીંયા સુધી કમ્પ્લીટ. હવે 2 અને 10 નો શું થાય? તો કે ભાગાકાર. શા માટે? તો કે 2 ગુણાકાર માંથી ભાગાકારમાં જાય, પણ એ પેલા 2 માઇનસ માઇનસ પ્લસ કરી નાખી. અહીંયા ભાગાકાર 2 50 10. ડી બરાબર કેટલા માની લો? 5. હવે ડી ની કિંમત તમને ઠીક લાગે તો 1 માં મૂકી શકો અને ઠીક લાગે તો 2 માં મૂકી શકો. તમને ઈચ્છા પડે, એમાં ઈઝી લાગે તો કે ડી ની કિંમત મૂકતા કેમાં? તો કે 2 માંથી ઈઝી હોય એમાં. તો કે પેલું સમીકરણ ઈઝી છે કે a વત્તા 5d બરાબર 12. a વત્તા 5 કૌંસમાં ડી ની જગ્યાએ કેટલા સ્વીડાર્ટ? તો કે ડી ની જગ્યાએ 5 બરાબર 12. a વત્તા 5 નો 5 નો ગુણાકાર 25 25 બરાબર 12. હવે ખાસ ધ્યાન રાખજો, 25 પ્લસ છે ઓલી કોર જાય તો માઇનસ થાય. કે a બરાબર 12 ઓછા 25. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે આ બે ની બાદ બાકી કરી નાખી તો a બરાબર 12 માંથી 25 જાય તો 13 અને મોટાની નિશાની. 25 મોટા છે એની આગળ માઇનસ તો 13 માઇનસ. હવે જો એવી પ્રથમ 3 પદ શોધવાના છે. ઓકે, પ્રથમ પદ એટલે આ પહેલું પદ મળી ગયું 13. હવે શું કરવાનું? તો કે ડી ઉમેરતું જવાનું. 5 ઉમેરી 13 માં, ઓછા 13 માં 5 ઉમેરી તો ઓછા 8, એમાં 5 ઉમેરી તો ઓછા 3. એવી રીતના શ્રેણી આગળ ફેલી જાય. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી. a પ્લસ ડી કરતું જવાનું. આ a1 તે પછી a2 શોધવું હોય તો કે a1 પ્લસ ડી. a1 ઓછા 13 છે એમાં 5 ઉમેરી એટલે ઓછા 8. a3 શોધવું હોય તો a2 પ્લસ ડી. એમ ન સમજાય તો કે a2 બરાબર a પ્લસ ડી. એ કેટલું છે? ઓછા 13 અને ડી છે 5. 13 માંથી 5 જાય તો 8 ને મોટાની નિશાની. a3 શોધવું હોય તો a2 પ્લસ ડી. a2 કેટલું છે? ઓછા 8 અને ડી છે 5. 8 માંથી 5 જાય 3 ને મોટાની નિશાની. સમજી ગયું સ્વીટ? એને પ્રથમ પદ કહેવાય. બીજામાં શું કરવાનું? તો કે 13 ઓછા 13 આપેલું તો એમાં 5 ઉમેરી દેવાનું. ઓછા 13 માં 5 ઉમેરી એટલે કેટલા આવે સ્વીટ? તો ઓછા 13 માં 5 ઉમેરવાનું એટલે ઓછા 8 આવે. એમાં પાછા 5 ઉમેરો એટલે ઓછા 3 આવે. કમ્પ્લીટ માની લો. અહીંયા સુધી ક્લિયર? ગોટ ઇટ? મસ્ત દાખલો, સ્મૂથ દાખલો, મજા આવે એવો દાખલો, વારંવાર ગણવાનું મન થાય ને એવો દાખલો. ઓકે માની લો. ત્યાર પછીનું શું હોય? તો કે ત્યાર પછી એ સુબાર આવે 1995 માં 5000 ના વેતનથી કાર્ય શરૂ કર્યું. પછી પ્રતિ વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ મળે તો 7000 પગાર ક્યારે થાય? ટૂંકમાં એક ભાઈ હતા, એને કામની શરૂઆત કરી ત્યારે કેટલો? 5000 પગાર હતો. દર વર્ષે 200 વધે તો હવે 7000 પગાર ક્યારે થાય? તો કે પ્રથમ વર્ષે કેટલું? પ્રથમ વર્ષે 5000. બીજા વર્ષે કેટલું? 5200, કારણ કે 200 રૂપિયાનો વધારો થાય છે ને. ત્રીજા વર્ષે કેટલું સ્વીટાર્ટ? તો કે 5400. હવે 7000 ક્યારે થાય? પહેલા વર્ષે 5000 જડે તો એ 5000 થાય. બીજા વર્ષે 5200 જડે, ત્રીજા વર્ષે 5400 જડે, ડોટ 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 અને 7000 કેટલી થાય? તો કે છેલ્લું પદ કેટલું થઈ ગયું સ્વીટાર્ટ? 7000. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. હવે જો ખાસ ધ્યાન રાખજો, a n d ને ઈ શોધતા આવડે. પેલા લખવાનું a એટલે શ્રેણીમાં સૌથી પહેલા હોય કેટલું છે? 5. અહીંયા સુધી કમ્પ્લીટ. d એટલે બીજામાંથી પેલું બાદ એટલે 5200 માંથી 5000 બાદ કેટલું વધે? 200. હવે આમાં n તો છે નહીં, પણ ડોટ 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 કરીને શ્રેણી પૂરી થાય. શ્રેણી પૂરી થાય એટલે છેલ્લું પદ આપેલું. છેલ્લા પદને કહેવાય an. an કેટલું? 7000. હવે an વાળા ફોર્મ્યુલામાં કેટલી વસ્તુ હોય સ્વીટાર્ટ? an is equal to a plus n minus 1 into d. જો કેટલી વસ્તુ હોય? 1 2 3 ને 4. તો આપણી આગળ કેટલી છે? 1 2 અને 3. 3 આપેલી હોય તો ચોથી એમને મળી જાય. સમજી ગયું સ્વીટાર્ટ? હવે આની કિંમત ભરી દેવાની પાછળ. an is equal to a plus
n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની જગ્યાએ કેટલા લખવાના? તો કે છેલ્લું પદ શ્રેણીમાં કેટલું હોય? 7000. કમ્પ્લીટ. તો an ની જગ્યાએ લખી નાખશું 7000. પછી a એટલે પ્રથમ પદ. કેટલાથી પગાર ચાલુ થયો? તો 5000. n શોધવાનું કે કેટલા વર્ષે 7000 પગાર થાય, અને d એટલે સામાન્ય તફાવત. એમ ન સમજાય ને તો આગળ જોઈ લેવાનું. આ એ 5000 ને d 200. કમ્પ્લીટ. 5000 હવે સાદું રૂપ આપી દો. આ પ્લસ છે, આલી પર આવે તો માઈનસ. તો કે 7000 બાજુમાં આવ્યા ઓછા 5000 બરાબર આ 200 ને લખ્યા કૌંસની આગળ. તો કે 200 કૌંસમાં n ઓછા 1. અહીંયા ખાસ ધ્યાન રાખો. જો 7000 માંથી 5000 બાદ કરી તો કેટલા વધે? માની લો 2000 વધે. તો અહીંયા લખ્યા 2000 બરાબર 200 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી ક્લિયર માની લો. સમજાય સ્વીટ? કાંઈ નથી. મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. એટલો સ્મૂથ જેટલું તમે એક વસ્તુને ધારો એટલો. હવે આ બે નો ભાગાકાર થાય. શા માટે? તો કે 200 ગુણાકાર માંથી હવે ભાગાકાર. તો આ મીંડા ગયા અને 2 10 20. હવે એક માઇનસ છે, આલી પર આવે તો શું થાય? પ્લસ થાય. તો કે n બરાબર 10 અને બાજુમાં આવ્યો પ્લસ 1. તો કે n બરાબર 10 ને કેટલા? 11. તો કે 11 વર્ષે એનો પગાર 7000 થશે. હવે કયો જોઈએ? અને આ દાખલો કામનો. આમાં શું હોય બીજું? કઈ રામ છે? તો એક આ ફોર્મ્યુલા આવડે ને an વાળું, એટલે આમ બે સ્ટેપ નો દાખલો. એક an વાળું સૂત્ર અને બીજું સાદું. સિમ્પલ, શોર્ટ અને સ્વીટ. સ્વીટ થી વધારે ફેવરેટ સ્મૂથ. નો હોય તો બનાવી દે. કમ્પ્લીટ માઈ લો. ત્યાર પછીનો દાખલો શું હોય? તો કે ત્યાર પછીનું રામકલવી પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત. હવે દર બચતમાં દર અઠવાડિયે 1.75 નો વધારો કરે. તો કે પ્રથમ અઠવાડિયે કેટલી? 5. બીજા અઠવાડિયે કેટલી? તો કે 5 માં 1.75 ઉમેરી એટલે 6.75. સમજાઈ ગયું સ્વીટ? ત્રીજા અઠવાડિયે કેટલી? તો કે 6.75 માં એમ સમજાય ને? 5 હોય પછી બીજા અઠવાડિયે 1.75 ઉમેરી એટલે 0.75 એમ ને 6 એમ. વળી પાછી 1.75 ઉમેરી. 5 ને 5 10, 15 નો 5 નો વધારે 8.50. સમજાય એમ? હવે કેટલામાં અઠવાડિયે એની બચત 20.75 થાય? કમ્પ્લીટ. તો શ્રેણી હું બની 5 6.75 8.50 ડોટ 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 અને છેલ્લે કેટલી? તો કે 20.75. હવે આ ઓલા જેવો જ દાખલો. કમ્પ્લીટ. હવે આપણે શું કરી લેવાનું? a લખી લેવાનું, d લખી લેવાનું અને a l લખી લેવાનું અને n લખી લેવાનું. 4 વસ્તુ હોય સૂત્રમાં. કારણ કે આવું સૂત્ર છે an = a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જો આ 4 વસ્તુ 1 2 3 ને 4. આંકડો તો જોવાનો ન હોય. સમજાઈ ગયું? તો કે આમાં 4 થઈ ગઈ. 1 2 3 ને 4. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું હોય માની લો? તો કે શ્રેણીમાં સૌથી પહેલા હોય ને એને પ્રથમ પદ કહેવાય. કેટલું હોય સ્વીટ? 5. તો અહીંયા 5. d એટલે ઊંધી બાદબાકી. બીજામાંથી પેલું કરવાનું બાદ. બીજું હોય 6.75. એમાંથી 5 બાદ કરી એટલે કેટલું આવે? 1.75. એ તો રકમમાંથી ખબર પડી જાય કે દર અઠવાડિયે 1.75 રૂપિયાનો વધારો કરે તો કે 1.75 થાય. an એટલે છેલ્લું પદ. આ શ્રેણીમાં 20.75 ક્યારે થાય એવો પ્રશ્ન પૂછ્યો, એને કહેવાય an એટલે 20.75. અને કેટલા અઠવાડિયે એટલે n શોધવાનો છે. હવે કાંઈ ન કરવાનું. હવે ખાલી an વાળું ફોર્મ્યુલા મૂકી દેવાનું. an બરાબર a વત્તા n ઓછા 1 કૌંસ ભાગ્યા d. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. અહીંયા સુધી મસ્ત સમજાણું. આટલું સ્મૂથ થયું કે નહીં? a ની જગ્યાએ કેટલા? તો કે છેલ્લું પદ લખવાનું. કેટલું? 20.75. જો તો આ a એની જગ્યાએ 20.75 બરાબર a એટલે પ્રથમ પદ. ક્યાંથી? પહેલા અઠવાડિયે કેટલા રૂપિયાની બચત કરી હતી? તો 5 રૂપિયાની. જો એની જગ્યાએ કેટલા લખવાના? 5. n શોધવાનો કારણ કે કેટલા અઠવાડિયા. અને d એટલે કેટલો ગાળો હોય? 1.75. એમ ન સમજે તો આગળ બાદબાકી જોઈ લેવાનું. આ કેટલી છે સ્વીટ? 1.75. કમ્પ્લીટ સ્વીટ. હવે અહીંયાથી કાંઈ ન હોય. સાદું રૂપ આપી દો એટલે થઈ ગયો દાખલો. શું થાય? તો કે 5 પ્લસ છે, આલી પર આવે તો માઇનસ. તો કે 20.75 બાજુમાં ઓછા 5 બરાબર 1.75 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. 20.75 માંથી 5 જાય તો કેટલા વધે? 15.75.
75 બરાબર આ 1.75 એમ નો કૌંસમાં n ઓછા 1. હવે જો ખાસ ધ્યાન રાખજો, આંખ નાક કાન જેટલી વસ્તુ બધી ખોલી રાખજો. આમાં કેટલા પછી પોઈન્ટ છે? 2. આમાં કેટલા પછી પોઈન્ટ છે? 2. ઓકે, બંનેમાં 2 પછી પોઈન્ટ છે, તો કે પોઈન્ટ ઉડાડી દીધો. હું મતલબ પોઈન્ટ કાઢતા બે બાજુ, સમજાઈ ગયું? કમ્પ્લીટ સ્વીટ પોઈન્ટ કાઢી અને બંનેના ખો વડે ગુણ્યો. એમ આપણે સમજવાની જરૂર નથી. બેમાં 2 પછી પોઈન્ટ છે તો પોઈન્ટ ઉડાડી. હવે આ 175 ક્યાં આવે? તો કે 175 આવે છેદમાં. ડાયરેક્ટ ભાગાકાર તો કરો, આવડતો હોય તો ડાયરેક્ટ કરો. 175 નવા 1575 થાય. જો 175 નવા 9 50 45 પાછળ બધા 4 67 નો 7 બધા 6 કેટલા? તો કે 175 નવા. આ બેનો ભાગાકાર કરશો તો કેટલો આવશે સ્વીટી? ઈ બેનો ભાગાકાર 9 આવશે. 175 નવા 1575. એક માઇનસ છે, આલી કોર આવે તો પ્લસ. તો અહીંયા શું થાય? n બરાબર 9, બાજુમાં આવ્યા પ્લસ 1. n બરાબર 9 ને 10. 10 માં અઠવાડિયે એની બચત કેટલી કરવાની રહે? 20 પોઈન્ટ. હવે કયો છે આ સ્વાધ્યાયમાં 20 દાખલા છે ખાલી. કેટલા સ્વીટાર? 20 દાખલા. હવે કયો છે આ 20 માંથી કયો દાખલો અઘરો છે યાર? આટલું સ્મૂથ. આના કરતા 9 માનું ગણિત બહુ બોરિંગ છે. 10 માનું ગણિત મસ્ત છે, સ્મૂથ છે, વારંવાર ગણવાનું મન થાય, વારંવાર પ્રેક્ટિસ કરવાનું મન થાય. ન થતું હોય ને તો તમારામાં કઈક એરર છે. કે પ્રેક્ટિસ કરશો, વારંવાર કરશો. એકવાર ગણો નો સમજાય બની શકે, 2 વાર ગણો નો સમજાય બની શકે, 5 વારમાં લાઈટ થાય, 15 વખતમાં એમ થાય કે હવે આવડે છે, અને 50 વખતમાં એમ જ થાય કે બોર્ડમાં મન થાય ને એ દાખલો પૂછીને આપણે આવડે જ. સમજાઈ ગયું સ્વીટર? અને ખાસ ધ્યાન દઈએ, પ્રેક્ટિસ કરીએ અને વારંવાર પ્રેક્ટિસ કરીએ. કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જોઈને હવે હરખું કરીને ગોખાય કેવી રીતે. મતલબ કે ઇંગ્લિશમાં મારી હાલત તમારી જેવી ગણિતમાં છે ને એવી જ છે, સેમ ટુ સેમ. એટલે આઈ લવ યુ કો. એટલે 5 વખતમાં લાઈટ થવા માંડે તો 15 કમ્પ્લીટ થઈ જાય. 5 માં લાઈટ ના થાય તો 15 લાઈટ થવા માંડશે અને 50 સ્મૂથ થઈ જાય. અને સ્મૂથ કેવું બનાવવાનું? કે તમે આજથી 10 કે 15 વર્ષ પછીની, 10 વર્ષ પછીની કે 15 વર્ષ પછીની કે 5 વર્ષ, તમે જો કે 5-8 વર્ષ પછી એક વસ્તુની કલ્પના કરતા હોય ને, એ વસ્તુ કરતા સ્મૂથ. ઓકે માય લવ, એટલું સ્મૂથ, એટલી પ્રેક્ટિસ કરવાની. અને આપણે જવાનું કેટલા માટે? તો કે 100 માંથી 100 માટે જ. પછી ભલે ને 95 આવે કે 90 આવે, પણ મહેનત કેટલાની કરવાની? 100 માંથી 100 માટે. શા માટે? તો કે હું જે કરું ને બેસ્ટ જ કરું. બેસ્ટ થી નબળું આપણું હોય નહીં, અને બેસ્ટ થી નબળું આપણે હલાવીએ નહીં. સમજાય સ્વીટર? એટલે એક જગ્યાએ ગુંદરી લપેડો કરો, બેહો તો ઉખડી જાય એવો. ઓકે, ફેવિક્વિક ભૂલથી નહીં. ગુંદલીઓ ચોટાડો, માથે બેસી જાવ. જ્યાં સુધી આખું સ્વાધ્યાય લીધું હોય ને ક્લિયર ના થાય ને ત્યાં સુધી મૂકે એ બીજું. સમજાય મહિલાઓ? તમે પ્રેક્ટિસ નહીં કરો તો કે એક વ્યક્તિ તમારી હારે પ્રેક્ટિસ કરશે. કેની? તો કે ક્રિકેટની. પણ ઈ ક્રિકેટની ખાસિયત શું છે મહિલાઓ? તો કે ઈ વ્યક્તિ પાસે બેટ હશે પણ બોલ નહીં હોય. બોલની જગ્યાએ તમારી અંગ વિશેષ એક વસ્તુ હોય છે. એ અંગમાં તમે સમજો શું હોય છે. અને પછી તમારે પ્રેક્ટિસ કરવી હશે ને તોય નહીં થાય. આની નહીં, કોઈ પણ પ્રેક્ટિસ નહીં થાય. એટલે પ્રેક્ટિસ કરો અને તમારા બાપાને પ્રાઉડ કરાવો. સમજાઈ ગયું સ્વીટ? કાંઈ નથી. આ દાખલા કમ્પ્લીટ હોય, ક્લિયર થયા હોય. અને ખાસ આ જાદુઈ લાકડી નથી કે ફેરવી દઉં તો તમને આવડી જાય. જો કે મારી આગળ છે, હું ફેરવતો નથી. ઓકે મારી અહીંયા સુધી રહ્યા હો, આ દાખલા જોયા હોય, સ્મૂથ થયા હોય, મસ્ત આવડી ગયા હોય ને યાર, તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોઈ હશે ને તો એ હું. ઓકે માયલો, અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ ઓલ. અને હવે કઈ મારી આગળ નથી, નીકળી પડો ખાલી.